જય મહાદેવ હર, જય ભોલેનાથ. ગામ હતું. એક ગામને દેહમાં કોઈ જાય નહીં બાપા. ત્યાં યરુડાનો તરસ ને યરુ ત્યાં હાલ્યો હોય ને યરુને દાઢી વીને કરડી જાય. કરડે એટલે મને મૃત્યુ પામે. પહેલાં કંઈ દવાખાના હતા નહીં. અને આવું બધું બહુ બધું વિચિત્ર બધું થવા મળ્યું ત્યાં. એ દેહમાં જતા બધા બેન થઈ ગયા કે હાલો યરુ કરડે છે અહીંયા જવું કેમ. પછી 4-5 જણાને અડી ગયો, 4-5 જણા ગુજરી ગયા. એમાં એકાદ બે બસી ગયા હોય એને આવતું હોય તો. જે આવી બધી ગામમાં બધી ઓલું થવા મળ્યું. ખાવું બહુ કરીએ કે આ બધા યારું આ બધા કરડી જાય છે તો મેં દેશમાં જવું ન જવું ને કેળાને કાંઠે રાફડો રાફડાની અંદર રહે. અને જૂનો રાફડો થઈ ગયેલો ભાઈ. અને ઉધી કાંઈ માલપા રહે. અને જે નીકળે ને એ હડકાયા કૂતરા જવો યારું બધાને ડસે. ત્યાંથી જેટલો નીકળી તો વાહની પીંડી પકડી લી. આવો ભાઈ. પછી બધા વિચારી કર્યું કે આનું કરવું શું હોય એ કે બધાને કરડે છે. પછી ગામમાં તો કોઈ મહાત્મા આવ્યા. મહાત્માએ વાત કરી મહાત્માને, ભાઈ અમારે એ દેહમાં હળો એક હેરું છે તે હારો હડકાયા કૂતરા જેવું બધાને કરડી જ જાય છે. પાછળથી પીંડી પકડી લે કોઈ વાતે ઉછળે જ નહીં કે આવો છે ખતરનાક છે અને હવે મરી જાય માણા હરે કરી જાય. મહાત્મા કે હાલો મને દેખાડો ક્યાં છે કે ઠેકાણા છે. મહાત્માને લઈ ગયા ત્યાં. મહાત્માને ત્યાં લઈ ગયા ને પછી ભાઈ રાફડો દેખાડીને એ ભાઈ પાછા વળી ગયા ગામ. કોઈ તમે એ કે હવે જે તમારે નાગદાદાની યારે જે તમારે વહીવટ કરવો હોય કરી લો બાપા, હું તો જાઉં હવે. એ કે વાંધો નહીં. મહાત્મા બેઠા સીપ્યો ઠપકેર્યો 2-3 વાર. બહાર આજા યારું કે નાગદાદાને કે નીકળ બહાર. તો ભાઈ બહાર નીકળ્યો. બહાર નીકળ્યો અને ફૂઈને માંડી આમ કરી આમ ફૂઈને મારવા ગયો તો સીપ ગયો. ફૂણ લાગી. પછી ફૂણ લાગી પછી સીપ ગયો એના મોજામાંથી દબી દીધો. પછી મહાત્માને કે તું મને ઓળખશો કોણ છું? એ હું ભોળાનાથનો ભગત છું. તું મને કરડી કે ભગવાન ભોળાનાથનો ભગત છો તારે મને ન કરડાય કે તું મહાદેવના કંઠે વસેલો છો એમ તો જો. પછી સીપીઓ હટાવી દીધો. અને હટાવી દીધો ને પછી તો ભાઈ નાગદાદાને તો વાસા આવે. નાગદાદા બોલ્યા, બોલો બોલો બાપુ બોલો. એ કે હું તને એક બોધ આપતો મંત્ર દીક્ષા તને આપું. તારે કોઈને કડવાનું નહીં. એ કે બહુ સારું. જો કડતો નહીં કોઈને નકર મારે હું મંત્ર તને દીધેલો મારો ખ્યાલ જાય નહીં. એ કે ન કરડું. પછી તો ભાઈ મહાત્મા તો મંત્ર દીક્ષા આપીને દાદાને એ તો નાગદાદાને મંત્ર દીક્ષા દીધી ને પછી તો બાપા મહાત્મા હાલી નીકળ્યા વ્યાઈ ગયા. જુનાગઢ બધું વ્યાઈ ગયા. હાલીને જતા બાપા એ વખતમાં કાંઈ કેવું સાયકલ નહીં કાંઈ મળે નહીં. ઘોડા ને ગધેડા બે વસ્તુ હતી. કાંઈ મળે નહીં ભાઈ. ઘોડા ને ગધેડા તે ગધેડામાંથી 2 હતા અને ઘોડામાંથી 2 હતા. કોઈ વાહન જ નહીં અને ઘોડા ગાડી આ વાહન. પછી તો ભાઈ ઘણો સમય વયો ગયો અને નાગદાદાને તો ભાઈ કોઈ બળીએ ચડાવે ને કોઈ કાંકરી મારે ને કોઈ પાણા મારે ને કોઈ પૂછડું પકડીને ફેરવે ને લોચપત કરી દીધો. નાગદાદા સાવ લોચપત થઈ ગયા. પછી મહાત્માને એમ થયું ગાલ નહીં હોય આ બધું નીકળ્યો છો ત્યાં જરીક થતો હોય કે જીવતો છે ગુજરી ગયો જરીક સંભાળતો કાઢવું કે મહાત્મા નથી હાલ્યા તો લાંબો લઈને હિંદરું પીડ્યું એમ પીડ્યો લાંબો સીધો વાંકો થૂકોય નહીં સાવ સીધો દોરડું પીડ્યું એમ પીડ્યો. પછી મહાત્મા એને સીપ્યો ઠપકારીને કીધું કે ભાઈ જાગે કે હોઈ ગયો. એ કે વાસા આવી નાખતા એ કે જાગું છું બાપા. એ કે આવો. એ તો ફૂણ એને પૈયેથી એમને પ્રસ કર્યો અને આમાં ફૂણ માનીને બેઠો અને કીધું કે તમે મને મંત્ર દીક્ષા તો આપી મહાત્માને બાપુને કે પણ તમે મને કડવાની ના પડી તો મને આ બધા બળિયા ચડાવી ને લાંબો કરી દીધો. વાંકો થૂકો રહ્યો હતો ને સિંદરું કરી દીધું સીધું મારવું. એ કે કોઈ પાણા મારે, કોઈ સીપરા મારે, કોઈ બળિયા ચડાવે, કોઈ પૂછડું પકડે ને મને ફેરવી લાંબો કરી દીધો ઘા કરે. એ કે તમે કડવાની ના પડી પછી મારે શું કરવું? પછી તો બાપુ ખીજાણા. એ કે કોડા તને મેં કડવાની ના પડી. તારે આમ ફૂફાડો રાખવો છો ને ફૂફાડો રખાય ખોટો ફૂણ મરાય. એમ લાકડી લાગે એવી ફૂણ લાગે એની.
મને એ ત્યાં તને મેં ના પડી હતી એ કે મેં તને ફૂફાડો રાખવાની ના નહોતી પાડી, કડવાની ના પાડી. તારે ફૂફાડો રાખે ને તે બધું બંધ કરી દીધું. પછી તો ભાઈ બધા છોકરાને હંધાઈ તો ટીંગાટોળી જ કરે તને. એ તો ભાઈ હાવ ઘો જેવો થઈને ઉંદરડાને જેમ ઘો જેવો થઈને પીડ્યો લોચપોચ થઈને. પછી બાપીએ કીધું બાપા ફૂફાડો રાખ, તને મેં કડવાની ના પડી, ફૂફાડો રખાય નકર તને આ દુનિયા નહીં રહેવા દે, રાફડામાં ખોદીને કાઢીને ત્યાં જ ફગાવી દે એ કે. એટલે આ વાતો બધી આવી છે બાપા. માયા મોટી નાંગણી બસા પોતાના ખાય, એમાંલી એકાદો છટકે એ મણિધર થાય. બધા ન નીકળે બાપા, એકાદો છટકે એવો. જણતી જાય નાંગણી બસા ખાતી જાય, એમાંલી એક જીવરોનો પૂરો જેવો હોય ને, જીવરો તાકાત વાળો, એ હડપ નારાયણ વયો જાય ને માના મોઢામાં ન આવે, અને બાકીના બધા જણતી જાય ને ખાતી જાય, જણતી જાય ને ખાતી જાય. એટલે માયા મોટી નાગણી બસા પોતાના ખાય, એમાંલી એકાદો જીવરો હોય ને પૂરો જેવો હોય ને તાકાત વાળો છટકી હોય ને એ મણિધર થાય, એ પૂંજાય. એટલે આવી બધી વાતો છે બાપા. એટલે આ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને તમે સબસ્ક્રાઈબ કરો તો મારો વિડીયો હું નવો મેકું તો સીધો તમને જોવા મળે નવા મારા વિડીયા. સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં બાપા. જય સિયારામ, જય સીતારામ, જય મહાદેવ, હર જય ભોલેનાથ.